નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોમાં તારીખ 21 સપ્ટેમ્બરના રોજ લેવાયેલ એકમ કસોટી અંતર્ગત ધોરણ 6માં જે વિજ્ઞાનનું પેપર હતું એ પેપરની ઓરિજિનલ પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયો ગમે તો લાઇક કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. પ્રશ્ન નંબર 1માં આપેલું છે, આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખો. કોઈ પણ 4 વિકલ્પ તમારા શિક્ષક દ્વારા લખાવેલા હશે. નંબર 1, ચોખાને દાણાને ડુંડામાંથી અલગ કરવા કઈ પદ્ધતિ વપરાય? છડવું. ઘઉંના દાણામાંથી ફોતરા દૂર કરવા કયું સાધન વપરાય? સૂપડું. દરિયાના પાણીમાંથી મીઠું પદ્ધતિથી મેળવવામાં આવે છે. કઈ પદ્ધતિ? તો બાષ્પીભવન પદ્ધતિ. રેતીમાંથી મોટા કાંકરાને પથ્થરો દૂર કરવા કઈ પદ્ધતિ વપરાય? તો ચારવું પદ્ધતિ વપરાય. જ્યારે મિશ્રણમાં રહેલો વજનમાં ભારે ઘટક તેમાં પાણી ઉમેર્યા બાદ તે નીચે બેસી જાય તો તે પદ્ધતિને શું કહેવાય? તો નિક્ષેપણ પદ્ધતિ કહેવાય. નીચેના પૈકી કયું પ્રોટીનનું કાર્ય છે? તો શરીરની વૃદ્ધિ અને સમારકામ માટે. નીચેના પૈકી કયું કાર્બોદિતનું કાર્ય છે? તો શક્તિ પ્રદાન કરવાનું કાર્ય છે. નંબર 8, સ્કર્વી રોગનું ચિહ્ન કયું છે? તો પેઢામાંથી લોહી નીકળવું સ્કર્વી રોગનું નિશાન છે. એના પછીના વિકલ્પો, નીચેનામાંથી કયો પદાર્થ ચળકતો પદાર્થ છે? તો સ્ટીલની ચમચી. આપણા શરીરના કાર્યોમાં કોની મહત્વની ભૂમિકા છે? તો પાણી, શાકભાજી, અનાજ. તો ઉપરોક્ત તમામ. નીચેના પૈકી કયો પદાર્થ પારભાષક છે? તો દૂધિયો કાચ. નીચેનામાંથી કયો અપારદર્શક પદાર્થ છે? તો ઉપરના તમામ. આ રીતનું આવી શકે. પ્રશ્ન નંબર 1બીમાં આપેલું છે, આપેલ સૂચના પ્રમાણે જવાબ લખો. તો નીચેનામાંથી પદાર્થોમાંથી પાણીમાં તરતા પદાર્થોના જુદા પાડો. તો અહીં આપેલા પદાર્થોમાંથી પાણીમાં તરતા પદાર્થો લખીને તમારે થર્મોકોલ અને પ્લાસ્ટિકનો દડો જવાબ લખવાનો છે. નંબર 2, ખાદ્ય પદાર્થોમાંથી ચરબીની હાજરી ધરાવતા ખાદ્ય પદાર્થ જેમાં ચરબીનું પ્રમાણ હોય તો એ તલ અને મગફળી. નીચેના આપેલ વર્ગીકરણની કઈ પદ્ધતિમાંથી ઉપણવું પદ્ધતિને ઓળખો? તો અનાજના દાણામાંથી ફોતરા દૂર કરવા એ ઉપણવું પદ્ધતિ દ્વારા થાય છે. એના પછી પ્રશ્ન નંબર 2, એમાં પણ વિકલ્પ આપેલો છે. આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ આપો. સુક્તાનો રોગ વિટામિન ખાલી જગ્યાની ઉણપથી થાય છે. તો વિટામિન ડી. મેદસ્વીતા પાછળ આપણા ભોજનમાં ખાલી જગ્યાનું વધુ માત્ર જવાબદાર છે. તો ચરબી. કયા વિટામિનની ઉણપથી હાડકાં પોચા અને વાંકા થઈ જાય છે? તો વિટામિન ડી. કઈ પ્રક્રિયાને કારણે ધાતુઓ પોતાની ચળકાટ ગુમાવી દે છે? તો હવા તથા ભેજ સાથેની પ્રક્રિયાના કારણે. નંબર 5, મનીષ રેતીને પાણીમાં ઓગાળી શકતો નથી કારણ કે રેતી પાણીમાં અદ્રાવ્ય છે. તો જવાબ આવશે એ. નંબર 6, દુકાનદાર ચોકલેટ પારદર્શક બરણીમાં શા માટે રાખે છે? કારણ કે પારદર્શક બરણીમાં ચોકલેટ સ્પષ્ટ રીતે જોઈ શકાય. તેલ અને પાણી ભેગા થઈ ગયા હોય તો સરળતાથી છૂટા પાડી શકાય કારણ કે બંને એકબીજામાં મિશ્ર થતા નથી. સૂકી રેતી અને લાકડાનો વેરને હાથથી વીણીને અલગ શા માટે યોગ્ય નથી? કેમ કે બંને પદાર્થોના કદ છે એ સમાન છે. 9મો પ્રશ્ન, પાણીમાં મીઠું ઓગળતા અમુક સમય બાદ પાણીમાં વધુ મીઠું શા માટે ઓગળતું નથી? કેમ કે મીઠાનું સંતૃપ્ત દ્રાવણ તૈયાર થઈ ગયું હોય છે, તો એટલા માટે. પ્રશ્ન નંબર 2માં છે, વૈજ્ઞાનિક કારણો આપો. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનું જવાબનું સોલ્યુશન આપણે ભાગ નંબર 2માં કરશો. પ્રશ્ન નંબર 3 એમાં છે, વિકલ્પ લખો. સમતોલ આહાર માટે નીચેના પૈકી કયું વિધાન યોગ્ય છે? તો ખોરાકના બધા જ પોષક દ્રવ્યો પૂરતા પ્રમાણમાં લેવા જોઈએ. એનિમિયા રોગ દૂર કરવા શું કરવું જોઈએ? તો આયર્નયુક્ત ખોરાક લેવો જોઈએ. ત્રીજું છે, પદાર્થના જૂથ બનાવવા સંદર્ભે નીચેના પૈકી કયું વિધાન યોગ્ય છે? તો પદાર્થના ગુણધર્મોને ધ્યાને રાખી સરખા ગુણધર્મો ધરાવતા પદાર્થને સાથે મૂકવા. કોઈ પદાર્થ આરપાર સ્પષ્ટપણે ન જોઈ શકાય તેવા પદાર્થને શું કહેવાય? તો અપારદર્શક પદાર્થ કહેવાય. પાણીની વરાળનું તેના પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થવાની ક્રિયાને શું કહેવાય? તો એને ઘનીભવન કહેવાય છે. 6થું છે, પાણીનું તેના વરાળ સ્વરૂપમાં રૂપાંતર થવાની ક્રિયાને બાષ્પીભવન કહેવાય. પ્રશ્ન 3b, ત્રુટિજન્ય રોગો એટલે શું અને જૂથ બનાવવાનું મહત્વ, એ બંને પ્રશ્ન જવાબનું સોલ્યુશન આપણે ભાગ નંબર 2માં કરશું. પ્રશ્ન નંબર 4 એ આપેલો છે,
આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી જવાબ આપો. ખાદ્ય પદાર્થમાં સ્ટાર્ચનું પરીક્ષણ કરવા તમે શું કરશો? તો ખાદ્ય પદાર્થ અને આયોડિનનું મંદ દ્રાવણ ઉમેરશો. સોયાબીનમાં પ્રોટીનનું પરીક્ષણ કેવી રીતે કરશો? તો સોયાબીન ખાદ્ય પદાર્થ સાથે કોપર સલ્ફેટ અને સાથે કોસ્ટિક સોડાનો ઉમેરો કરશું. બદામમાં ચરબીનું પરીક્ષણ કઈ રીતે કરશો? તો બદામને કાગળ પર ઘસવાથી ખબર પડશે કે ચરબી છે કે નહીં. નંબર 4, દાળ અને ચોખામાંથી કેટલાક વિટામિન તથા ખનિજ ક્ષાર દૂર ન થાય તે માટે શું કરશો? તો વારંવાર ધોઈશું નહીં. લોખંડ અને વાદળિયા બે પદાર્થો એકબીજા કયો પદાર્થ સખત છે કે ન તમે કઈ રીતે કહી શકો? તો એને દબાવીને. લોખંડ દબાશે નહીં, વાદળી દબાઈ જશે. મીઠું પાણીમાં દ્રાવ્ય છે એમ તમે કેવી રીતે નક્કી કરશો? તો પાણીમાં અદૃશ્ય થાય છે એ રીતે. ખરબચડો પદાર્થ છે તે તમે કેવી રીતે નક્કી કરશો? તો સ્પર્શ કરીને નક્કી કરશું. નંબર 8, તમને આપેલ કાગળને પારભાષક બનાવવા તમે શું કરશો? કાગળ પર તેલ લગાડીશું. ચામાંથી ચાની ભૂકી કેવી રીતે અલગ કરશો? તો ગળણી વડે ગાળીને અલગ કરશો. નળમાંથી આવતા ડોળા પાણીને તમે કેવી રીતે શુદ્ધ કરશો? તો નિતારણ દ્વારા શુદ્ધ કરશો. મીઠાનું સંતૃપ્ત દ્રાવણમાં વધુ મીઠું ઓગળવા તમે શું કરશો? તો એને ગરમ કરીને. દરિયાના પાણીમાંથી મીઠું કેવી રીતે મેળવશો? બાષ્પીભવન દ્વારા. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 4B છે. નીચે આપેલા પ્રશ્નનો જવાબ આપો કોઈ પણ એક. એ પ્રશ્નનું સોલ્યુશન આપણે ભાગ નંબર 2 કરશું. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું ધોરણ 6નું વિજ્ઞાનનું પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન. ભાગ નંબર 2 મેળવવા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને નવો ભાગ ઝડપથી તમને મળી શકે. આભાર, ધન્યવાદ.